ત્યારે સુપર 6ની શરૂઆત કરીએ। ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર સતત ફરી રહ્યું છે બુલડોઝર। ગાંધીનગર હોય કે પછી ભાવનગર, સરકારી જમીન પર ઊભા થયેલા દબાણો પર ચાલ્યો છે તંત્રનો હથોડો। ગુજરાતમાં સરકારી જમીન પર ઊભા થયેલા ગેરકાયદે દબાણો પર વધુ એક વખત ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। રાજ્યના અનેક શહેરોમાં મોટા પાયે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે દરમિયાન અનેક બાંધકામ તોડી પાડવામાં આવ્યા। ગાંધીનગરમાં અડાલજ જુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું, તો મોરબીમાં પણ લીલાપર ચોકડી પાસે સરકારી જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા। ભાવનગરમાં નવાપરના દબાણો તોડી પાડી તંત્રે 3000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરી, તો અમદાવાદના ઈસનપુરમાં દબાણ હટાવ કામગીરી બાદ પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી। સૌથી પહેલા વાત ગાંધીનગરની કરી કે જ્યાં ગાંધીનગરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ જુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસ સુરક્ષા કવચ હેઠળ રોડની કામગીરી અવરોધરૂપ આ ધાર્મિક દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વહીવટી તંત્રે જણાવ્યું હતું કે રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં આ વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે। અડાલજ ખાતે બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું। કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે મામલેદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા। દબાણ હટાવ કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય। થોડા દિવસો અગાઉ પણ સેક્ટર 30 સર્કલ પાસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 ધાર્મિક તેમજ 7 ગેરકાયદે કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા। ભાવનગરમાં પણ તંત્રનું દબાણ મુક્તિ અભિયાન યથાવત છે। અકવાડા મદ્રેસા બાદ હવે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા છે। બુલડોઝર ફરી વળ્યું છે। કેટલાક વર્ષોથી ચાલતા ગેરકાયદે ગેરેજ, ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાન પર કુલ 25 થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ। 25 થી 30 જેટલા દબાણકારોને દબાણ ખુલ્લું કરવા 18 નવેમ્બરથી 25મી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો। સિટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વહેલી સવારે સિટી મામલતદાર અને 100થી વધારે પોલીસ કાફલા સાથે ડિમોલેશનની કામગીરી થઈ। આ કામગીરી દરમિયાન અંદાજે 60 કરોડથી 3000થી વધુ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી। બીજી તરફ મોરબીની લીલાપર ચોકડી પાસે પણ મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી કરી હતી। આ કામગીરીમાં 15થી વધુ કાચા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન 4 થી 5 પાકી દુકાનો, પાકા બાંધકામો અને અન્ય કેબિનો સહિતના ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા। આ દબાણો હટાવીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવવામાં આવ્યા। 1 વીક 1 રોડ અંતર્ગત તંત્રે બુલડોઝરથી દબાઈ બોલાવી ફરીવાર દબાણ ન થાય તેની તકેદારી લેવાશે તેવો મનપા કમિશનરે દાવો કર્યો। કાર્યવાહી કરેલી હતી। એના કન્ટિન્યુએશનમાં આજે લીલાપર ગામ સુધી ચેનલ અને રોડ વચ્ચેના દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા છે, અને અહીંયા આ દબાણોના કારણે ટ્રાફિકના પ્રોબ્લેમ્સ પણ થતા હતા, તો આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને જગ્યા ખુલ્લી રહે એના માટે આગળ પ્રયત્ન કરવામાં આવે છે। અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। ત્યારે ડિમોલેશનની કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર GS મલિક સ્થળ પર પહોંચ્યા હતા। ઈસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસ જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે શહેર પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવ ખાતે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી। પોલીસ કમિશનર દ્વારા ઈસનપુર ડિમોલેશન અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તેમની સાથે ઝોન 6 ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। પોલીસ કમિશનર દ્વારા ડીસીપી પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી। અમદાવાદમાં જે તલાવો છે, ચંડોળા તલાવ પછી આ ઈસનપુર તલાવમાં પણ ઘણા બધા એન્ક્રોચમેન્ટ હતા, એ દૂર કરવામાં આવ્યા છે। અને આ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ છે કે આ તલાવો જે વોટર બોડીઝ છે કોઈ એન્ક્રોચમેન્ટ થવો જોઈએ નહીં। એટલે અત્યારે બહુ શાંતિથી જે ડિમોલિશન અત્યારે થયો છે બહુ શાંતિથી થઈ ગયું છે, અને આપણે જોવા માટે આવ્યા છીએ કે બધું બરાબર છે કે કેમ।